633309001. Chapter number 2, name is AC series circuit. Now today question number 2, AC through pure inductor. Objective, basic of AC, pure inductive circuit, its power factor and active power. Done. Okay, good morning to all of you. Subject is AC circuit, chapter number 2, second lecture. Question number 2. Explain AC through pure inductor. लास्ट लेक्चर में આપણે જોયું તો સેમ પ્રોસેસ છે પ્યોર ઇન્ડક્ટર છે લાસ્ટ લેક્ચરમાં પ્યોર રેઝિસ્ટન્સ હતું અહીંયા પ્યોર ઇન્ડક્ટર છે તો સૌથી પહેલા પ્યોર ઇન્ડક્ટર પ્રમાણે એની નોર્મલ ફિગર લઈએ તો ફિગર પ્યોર નો મતલબ થશે ઓન્લી ફોર ઇન્ડક્ટર કનેક્ટેડ ટુ ધ સર્કિટ સપ્લાય AC સપ્લાય વોલ્ટેજ V is equal to Vn sin omega t current I inductor L and voltage drop across the inductor is equal to Vf. Its waveform of inductor માં જે લાસ્ટ આપણે રેઝિસ્ટર માં હતું સેમ ઇન્ડક્ટર માં વોલ્ટેજ now current is led અહીંયા જો રેઝિસ્ટરની જેમ કરંટ અને વોલ્ટેજ બંને એક સાથે નથી વોલ્ટેજ કરતા કરંટ અમુક ડિગ્રી પાછળ છે કેટલું તો π/2 જેટલું પાછળ એનું જે રેટિંગ છે 0 π અને લાસ્ટ આવશે 2 π સેમ આનો વેક્ટર ડાયાગ્રામ કન્સિડર કરવો હોય તો સેમ થિંગ એનો જે વેક્ટર ડાયાગ્રામ આવશે વોલ્ટેજ કરંટ બંને વચ્ચેનો બનશે 90 ડિગ્રી તો પ્યોર અને પ્યોર ઇન્ડક્ટરમાં બંનેના લોડ પ્રમાણે રેઝિસ્ટરની પ્રોપર્ટી અલગ છે ઇન્ડક્ટરની પ્રોપર્ટી અલગ છે અહીંયા જે વેવફોર્મ તમને દેખાય છે એ વોલ્ટેજ કરતા કરંટ π/2 એંગલ પાછળ હવે સેમ આપણે સ્ટાર્ટ કરીએ કે સર્કિટની અંદર જ્યારે વોલ્ટેજ આપણે પાસ કરીશું મતલબ વોલ્ટેજ સ્ટાર્ટ કરીશું અહીંયાથી તો કરંટ I ઇન્ડક્ટરમાંથી પાસ થશે અને ઇન્ડક્ટરની પ્રોપર્ટી પ્રમાણે એમાંથી બેક EMF જનરેટ થશે તો એનું જે ઇક્વેશન બનશે L સપ્લાય વોલ્ટેજ V is equal to L into di/dt સપ્લાય વોલ્ટેજ V is equal to L into di/dt मतलब वोल्टेज ड्रॉप एक्रॉस द इंडक्टर કે જ્યારે કરંટ I ઇન્ડક્ટરમાંથી પાસ થશે એટલે એની જે પ્રોપર્ટી છે કરંટ di/dt નો મતલબ થશે ચેન્જિંગ કરંટ વિથ રિસ્પેક્ટ ટુ ચેન્જિંગ ટાઈમ તો V is equal to L into di/dt હવે દરેક થિયરીમાં લાસ્ટ થિયરીમાં જેમ સૌથી પહેલું આપણે કરંટ શોધવાનું છે અને વોલ્ટેજ V ની કિંમત ઓલરેડી આપેલી છે તો સૌથી પહેલા કરંટ શોધો કરંટ ઉપરથી પાવર એટલે આપણે અત્યારે કરંટ શોધીશું સૌથી પહેલા V ની કિંમત મૂકી દઈએ અહીંયા તો V is equal to ઓલરેડી આપેલું છે Vm sin omega t is equal to L into di/dt હવે આ જે ઇક્વેશન બને છે એ ઇક્વેશનમાંથી આપણે શું શોધવાનું છે કરંટ તો di ને એઝ ઇટ ઇઝ રાખીએ છીએ L ને અહીંયા નીચે લઈ લઈએ અને dt ક્યાં જતું રહેશે ઉપર જતું રહેશે તો ઇક્વેશન બનશે di is equal to Vm upon L sin omega t into dt હવે અહીંયા જે કરંટ છે એ ડિફરન્શિયલના ફોર્મમાં છે તો આપણે એને શું કરવું પડશે રિયલ ફોર્મ I લાવવું પડશે તો આપણે અહીંયા શું કરવું પડશે તો બંને સાઈડ ઇન્ટિગ્રેશન કરવું પડશે તો નીચે લખી દઈએ take an integration in both side તો શું થશે take an integration in both side તો અહીંયા આપણે ઇન્ટિગ્રેશન લઈશું તો અહીંયા થઈ જશે di is equal to Vm upon L sin omega t into dt હવે ઇન્ટિગ્રેશન લેવાથી શું થશે Vm upon L કોન્સ્ટન્ટ પદ છે તો એ સાઈડમાં જતું રહેશે di શું થઈ જશે
I ઇઝ ઇક્વલ ટુ Vm અપોન L કોન્સ્ટન્ટ છે. હવે ઇન્ટિગ્રેશન જે થશે એ અહીંયાથી નીકળીને ક્યાં જતું રહેશે? અહીંયા વેરિયેબલ પર માટે લાગુ પડશે. તો sin ઓમેગા t dt એનું શું થશે ઇન્ટિગ્રેશન? તો ઇન્ટિગ્રેશન થશે માઈનસ cos ઓમેગા t. sin ઓમેગા t નું ઇન્ટિગ્રેશન થશે માઈનસ cos ઓમેગા t dt અપોન ઓમેગા. આ મેથ્સમાં ઓલરેડી આવી ગયેલું હશે, આપણે અહીંયા કશું ચેન્જ કર્યો નથી. di નું ઇન્ટિગ્રેશન છે એનું I થઈ જશે, Vm અપોન L s 20 છે. sin ઓમેગા t dt નું ઇન્ટિગ્રેશન કરીએ છીએ તો sin ઓમેગા t નું ફર્સ્ટ તો માઈનસ cos ઓમેગા t dt ઓમેગા t dt નું શું થશે 1 અપોન ઓમેગા, એટલે ફાઇનલ બનશે માઈનસ cos ઓમેગા t અપોન ઓમેગા. તો હવે અહીંયા I ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ને આગળ લઈ લઈએ તો Vm અપોન ઓમેગા ઇન્ટુ L અને અહીંયા થઈ જશે માઈનસ cos ઓમેગા t. હવે જે માઈનસ cos ઓમેગા t આવે છે એનું આપણે શું કરીશું? થશે માઈનસ cos ઓમેગા t ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો sin pi by 2 minus omega t sin pi by 2 minus omega t. તો હવે માઈનસ ને દૂર કરવું હોય તો અહીંયા શું થઈ જશે? sin omega t minus pi by 2. તો માઈનસ cos omega t બરાબર શું લખવાનું છે? sin omega t minus pi by 2. તો આપણે માઈનસ cos omega t ની જગ્યાએ શું લખીશું? sin omega t minus pi by 2. હવે નેક્સ્ટ જે છે ઓમેગા ઇન્ટુ L છે તો ઓમેગા ઇન્ટુ L બરાબર આવશે xl. આપણે લેવાનું છે ઓમેગા L ઇઝ ઇક્વલ ટુ xl. xl નો મતલબ થશે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. જે રીતે ઇન્ડક્ટર હોય તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, કેપેસિટર હોય તો કેપેસિટિવ રિએક્ટન્સ. તો ये ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે તો xl, કેપેસિટિવ હોય તો xc. તો આપણે કરંટ I ઇઝ ઇક્વલ ટુ Vm અપોન શું થઈ જશે? xl. Vm upon xl અને અહીંયા થઈ જશે sin omega t minus pi by 2. હવે જે લાસ્ટ થિયરીમાં હતું AC થ્રુ પ્યોર રેઝિસ્ટન્સમાં એના જેવું સેમ આવશે કે whenever current becomes maximum then sin omega t minus pi by 2 is equal to 1 sin omega t minus pi by 2 becomes 1. જ્યારે કરંટની કિંમત મેક્સિમમ થાય છે ત્યારે sin ની જે કિંમત છે એ શું થઈ જાય છે? 1 થઈ જાય છે. એટલે આપણે sin omega t minus pi by 2 is equal to શું લેવાનું છે? 1. પણ ક્યારે? જ્યારે કરંટની કિંમત મેક્સિમમ હોય. તો Im is equal to થશે Vm upon xl. કારણ કે આ ઇક્વેશનની અંદર આપણે શું કરંટ જે નોર્મલ હતો એની જગ્યાએ શું થઈ ગયું? મેક્સિમમ. ત્યારે આ કિંમત શું થઈ જાય છે? 1. તો બાકી શું વધશે? Vm upon xl. તો આ જે બનશે ઇક્વેશન નંબર 2. આ જે હતું ઇક્વેશન નંબર 1. તો હવે નેક્સ્ટ આ જે કિંમત છે Im બરાબર જો Vm upon xl થાય તો સેમ થિંગ Vm upon xl ની જગ્યાએ આપણે Im લખી શકીએ. તો આ જે ઇક્વેશન છે એની પાસે હું શું કરીશ? Vm upon xl ની જગ્યાએ આપણે શું લખવાનું છે? Im. તો ફાઇનલ વેલ્યુ મળશે I is equal to Im sin omega t minus pi by 2. આ જે કિંમત મળશે આપણી કરંટની ફાઇનલ કિંમત હશે ઇક્વેશન નંબર 3. એની ઉપર તમે અહીંયા લખી શકો છો કે ઇક્વેશન નંબર 2 put in ઇક્વેશન નંબર 1. ઇક્વેશન નંબર 2 ની જે કિંમત છે ઇક્વેશન નંબર 1 માં મૂકતા આની જગ્યાએ શું આવી જશે? Im. બાકી બધું સેમ છે. તો આ આપણને મળશે કરંટ. તો અહીંયા જે આવશે કે વોલ્ટેજ V આપેલો છે, કરંટ I આપેલો છે. તો કરંટ I બરાબર શું થઈ જશે? Im sin omega t minus pi by 2. હવે આ minus pi by 2 નો મતલબ શું છે? omega t minus pi by 2. જે પ્યોર રેઝિસ્ટન્સમાં શું હતું? Im sin omega t. તો એના કરતા કરંટ કેટલો પાછળ છે? minus pi by 2. જે તમને ઓલરેડી વેવફોર્મમાંથી આવશે કે minus pi by 2 કરંટ પાછળ છે. અહીંયાની જે કિંમત છે એ તો સેમ છે Vm sin omega t. ઓકે. તો નેક્સ્ટ વોલ્ટેજ અને કરંટ બંને આપણી પાસે છે. તો નેક્સ્ટ આપણે શોધીશું પાવર. તો પાવર P is equal to V into I.
કિંમત મૂકી દઈએ v ની કિંમત શું થશે vm sin omega t અને i જે આપેલું છે એનું im sin omega t minus pi by 2. તો vm sin omega t અને im sin omega t minus pi by 2. હવે જે im sin omega t minus pi by 2 છે એ આપણે કોની જગ્યાએ લીધું હતું તો એ જે કિંમત છે એ આપણે sin omega t minus pi by 2 કોના બરાબર છે minus cos omega t બરાબર. તો આપણે ફરીથી લખી દઈએ તો vm im ને હું આગળ લઈ લઉં છું vm im અહીંયા વધશે sin omega t અને અહીંયા જે છે sin omega t minus pi by 2 એ કોની જગ્યાએ લખેલું છે તો minus cos omega t. તો અહીંયા આવી જશે cos omega t અને આગળ જે માઈનસ ની સાઈન છે આપણે આગળ લખી દઈએ છીએ. હવે લાસ્ટ થિયરી પ્રમાણે સેમ sin omega t cos omega t એનું એક ઇક્વેશન છે કે sin 2 theta is equal to 2 sin theta cos theta. તો આ જે 2 છે એને આપણે નીચે લઈ લઈએ અને theta is equal to આપણે omega t લઈ લઈએ તો સેમ ઇક્વેશન બનશે sin omega t cos omega t. તો theta ની જગ્યાએ omega તો sin omega t cos omega t બરાબર શું થશે sin 2 omega t by 2. તો આપણે અહીંયા એની જગ્યાએ લખી દઈએ છીએ તો minus vm im by 2 જે નીચેથી આવશે અને બાજુમાં થઈ જશે sin 2 omega t. તો નેક્સ્ટ જે આવશે અહીંયા આપણી જે કિંમત છે પાવર p ની છે તો પાવર p is equal to final minus vm im by 2 જે લાસ્ટ રિપીટ કરું છું sin 2 omega t. now final take an integration to 0 to 2 pi લાસ્ટ માં ઇન્ટિગ્રેશન લેતા 0 થી 2 pi take an integration તો શું થશે પાવર p is equal to vm im by 2 કોન્સ્ટન્ટ છે બહાર નીકળી જશે તો vm im by 2 અહીંયા આવશે 0 થી 2 pi and sin 2 omega t. હવે જ્યારે તમે 0 થી 2 pi sin 2 omega t નું ઇન્ટિગ્રેશન કરશો તો આ સ્ટેપ શું થઈ જશે 0 થઈ જશે. તો આ સ્ટેપ 0 થશે તો 0 vm im by 2 તો પાવર એવરેજ પાવર જે છે આપણો શું થઈ જશે 0. તો આ ફાઇનલ આવશે. બાજુમાં તમારે લખવું હોય તો લખી શકો છો કે take an integration 0 થી 2 pi sin 2 omega t is equal to 0. એટલે આ પદ 0 થશે તેની સાથે આ થઈ જશે. તો ફાઇનલી ઇક્વેશન આવશે પાવર p એવરેજ પાવર p is equal to શું થઈ જશે 0. તો AC થ્રુ પ્યોર ઇન્ડક્ટર માં એનો એવરેજ પાવર શું થશે પર્ટિક્યુલર 0 થશે. તો ખ્યાલ આવશે આમાં મેઈન સમજવાનું છે સૌથી પહેલી ફિગર એના પછી એના વેવફોર્મ આવશે એનો પાવર ટ્રાયેંગલ v * i વચ્ચે 90 ડિગ્રી વોલ્ટેજ કરતા કરંટ 5/2 ડિગ્રી લેગ છે. તો આનો ઓવરઓલ જે પાવર ફેક્ટર છે પ્યોર ઇન્ડક્ટરનો શું થશે લેગિંગ થશે. કેટલો લેગિંગ થશે 5/2 છે. બાકી કરંટનું ઇક્વેશન પરથી ખ્યાલ આવી જશે કે પ્યોર રેઝિસ્ટરમાં શું હતું im sin omega t હતું એની જગ્યાએ -5/2 છે મતલબ એટલા ડિગ્રી કરંટ પાછળ છે અને કરંટ અને વોલ્ટેજનો ઉપયોગ કરીને ફાઇનલી મળશે પાવર. તો એવરેજ પાવર ઇન પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ ઇઝ 0. ઓકે Okay, thank you very much.